जय माताजी मित्रों, आपનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર। તો મિત્રો આજે હું જવાનો છું ઉદયપુર રાજસ્થાન। રાજેશભાઈનો ફોન આવી ગયો હતો કે ભાઈ તારે આવવાનું છે, ચાલો તો મેં કીધું આવું છું। અત્યારે હું ગોંડલ યાર્ડે પહોંચી ગયો છું। તે મારી મોર પહોંચી ગયા છે, સામે હોટલે ઊભા છે। રાજુભાઈ ભેગા રાહુલભાઈ પણ આવ્યા છે। ચા પાણી પીને હવે નીકળીએ છીએ અમે। રાહુલભાઈ અમારી સાથે ચોટીલા દર્શન કરવા આવે છે। તે રાહુલભાઈ ચોટીલા ઉતરી જશે અને અમે બે અહીંયાથી રવાના થઈ જશું। તો મિત્રો વિડીયો સ્કીપ ના કરજો, પૂરો વિડીયો જોજો અને નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકનની ઘંટીને ઓલ પર સેટ કરી દેજો। રીબડા એક ભાઈને નારિયેલ દેવાના હતા, તેને નારિયેલ દઈ ચા પાણી પી ખૂબ વાતો કરી અને નીકળી ગયા ત્યાંથી પણ। પછી મિત્રો રાજુભાઈ રાહુલભાઈને કહે છે કે હું થાકી ગયો છું, તું ગાડી હાંકી લે। તો પછી રાહુલભાઈ ગાડી હાંકે છે। રાહુલભાઈને પણ ગાડી આવડે છે। તો મિત્રો રાહુલભાઈએ રીબડાથી ગાડી ઉપાડી હતી। અત્યારે અમે હાલમાં હવે ચોટીલા પહોંચી ગયા છીએ, તમે જોઈ શકો છો। હવે અહીંયા સાઈડમાં ઊભી રાખી માચાઉનમાં ને શ્રીફળ બીફળ વધેરી ચા પાણી પી રાહુલભાઈને મૂકી અને અહીંથી અમે બે રવાના થઈ જશું। ભાઈ રાતના અત્યારે 2:30 વાગ્યા છે ને ઠંડી તો ફૂલ લાગે છે ભાઈ। હવે રાજુભાઈએ શ્રીફળ અહીંયા દુકાને નીચે વધેરી નાખ્યું છે અને રાહુલભાઈ કહે છે કે હું નીકળું છું, મારે સવારે વહેલા 5 વાગે મંદિર ચડવું છે। જય મા ચામુંડ। હવે અમે ચોટીલાથી નીકળી ગયા છીએ। રાહુલભાઈ ઉતરી ગયા છે દર્શન કરવા માટે। સવારે વહેલા 5 વાગે ઉપર ચડશે। ભાઈઓ, હું હરેક ટ્રીપે ઉદયપુર રાજસ્થાન જાઉં ત્યારે આવું એક્સિડન્ટ જોવા મળે ને મળે જ। કાં પલટી ખાધેલી હોય ને કાં ટોટલ લોસ હોય। એટલા માટે હું હરેક ડ્રાઈવર ભાઈને કહું છું કે ગાડી ધીમે હાંકજો અને તમારી ખાસ કરીને બધી રીતે ધ્યાન રાખજો। ભાઈઓ ઠંડ તો જો બહુ ઠંડ પડે ભાઈ। ધાબળો ઓઢવો પડે મારે હાસુડો। અને એ આ મારા ડ્રાઈવર ભાઈ જો ખિસ્સામાંથી હાથ કાઢતા જ નથી। ભાઈઓ બગોદરા પહોંચી ગયા છીએ। હવે ક્યાંક ઊભી રાખીને ચા પાણી પી। કાલ શુક્રવાર લુંગી તો જો ભાઈ તમે આવો લેવી હોય તો બગોદરા રોડ ઉપર જ છે હોટલ। તો મિત્રો બગોદરા હોટલે ચા પાણી પી અને હવે અમે પણ નીકળીએ છીએ। તો મિત્રો ધીરે ધીરે ચલાવતા અમે ફાઇનલી અમદાવાદ પહોંચી ગયા છીએ। સવારના વાગ્યા છે 7:30।
ગીતમાં કઈ ઘાટ લેવાનું છે નહીં તો ભાઈ મજા આવે છે કઈ ઘટે નહીં બહુ જ મજા આવે છે એમાં અમારા રાજુભાઈ તો ડિસ્કો કરતા જાય છે. તો ભાઈઓ અમે પહોંચી ગયા છીએ હોટલ હાઈવે ઉપર. અહીંયા ચા પાણી નાસ્તો કરી ફ્રેશ થઈ પછી નીકળીએ અહીંથી પણ. તો મિત્રો અમે ફાઇનલી ચા પાણી નાસ્તો કરી લીધો છે. હવે અમે નીકળીએ છીએ અહીંથી પણ એટલે વહેલા હર પહોંચીએ. તો મિત્રો હિંમતનગર પહોંચી ગયા છીએ. આ વખતે અમારી ગાડી લઈને નહીં બીજાની ગાડી લઈને આવ્યા હતા 9858. એટલા માટે એમાં એક ગોદડો અને એક બ્લેન્કેટ હતું એટલે ઠંડી લાગતી હતી બહુ. રાજુભાઈ કે બ્લેન્કેટ લેવા છે, મેં કીધું હાલો લઈ લઈએ. 2 બ્લેન્કેટ અહીંથી લીધા. બ્લેન્કેટ લઈને હવે અમે થઈ ગયા અહીંથી રવાના. ધીરે ધીરે પહોંચી ગયા શામળાજી ટોલ નાકે. ધીમે ધીમે ચલાવતા અમે પહોંચી ગયા ગુજરાત બોર્ડર. આ જૂની બોર્ડર છે, અત્યારે બંધ. ગુજરાત બોર્ડરથી તમે 5 કિલોમીટર છેટા જાઓ એટલે રાજસ્થાન બોર્ડર આવે. આ છે રાજસ્થાન બોર્ડર. મિત્રો વિડીયો અમારો ગમ્યો હોય તો એક લાઈક કરી નાખજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. બેલ આઇકનની ઘંટીને ઓલ પર સેટ કરી નાખજો. તો આપણે મળીએ બીજા ભાગમાં.